ક્યાંથી આવ્યા પેલા? પાવ ધાનપુર. ધાનપુર. શું નામ છે બેનનું? કંચનબેન. કંચનબેન છે, પાવથી ધાનપુરથી આવ્યા છે. કેમ આવવું પડ્યું ત્યાંથી બેટા? પેલા સિઝેરિયન હતું, નોર્મલ ડિલિવરી કરવા માટે. પછી તો અહીંયા આવે એટલે થઈ ગઈ નોર્મલ. હોવ. શું વાત કરે? સાચું? હવ. બાળક બી સરસ છે, છોકરો આવ્યો છે, પાવી ધાનપુરથી આવે છે અને સારું છે. નોર્મલ સુવાળ થઈ ગઈ, પહેલાં સીઝર હતું અને બાળકને બધું સારું છે. બેન સાથે બી ચર્ચા કરશું આપણે. બેન કેવું રહ્યું બેટા અહીંયા આગળ આવીને? સારું. એટલે પેટ ઉપર ઘણી ખંજવાળ આવતી હતી, ગોળી બોળી લઈને બધું હરખું કર્યું. પેલે પગમાં સોજાન બધું હતું પણ તેમ છતાં નોર્મલ સુવાળ કરાય છે. પહેલાં શું હતું? સીઝર હતું. હવે નોર્મલ કરાય? નોર્મલ. બસ સારું. બસ તો સારું હોય તો સારું, એટલે તમારે સારું. પછી આ એક બીજા બેન આવ્યા છે. ક્યાંથી આવ્યા કાકી? કઈથી આવી તું? થાળાથી. કેમ ડાયરેક્ટ અહીંયા આવતી હતું? નોર્મલ સુવાળ કરવા માટે. ફાઇલ અહીંયા આગળ નથી, બીજા દવાખાને ફાઇલ હતી પણ સીધી અહીંયા આગળ આવી ગઈ ને. શું કરવા? નોર્મલ કરાવ. થઈ ગઈ નોર્મલ. એવું જરૂરી નથી ફાઇલ હોવી જ જરૂરી છે. હમણાં બી છોકરો છે કાકીને, સરસ આવ્યો છે બાબો, બરાબર ને? એક બીબલું ત્યાં બિલીને બેઠી છે અંદર. એ ધાવે છે હજી? ખુઈ ગયું છે. સારું, વાંધો નહીં. હેડો. એના પછી આપણે ફરીથી એક બીજા બેન આવે છે જસોણીથી. ના, આ તો અમારે બેન છે. આ બહુ સારો કેસ છે. તમારે ભિલોડાથી ખાલી 2 જ બહેનો. તમારે છોકરી છે કે વહુ છે? છોકરી છે. એટલે એક માં અને એની છોકરીને પહેલાં સીઝર થયું હતું અને ભિલોડાથી અહીંયા આગળ આવ્યા છે. ભિલોડામાં સીઝર કીધું હશે એટલે ખાલી બતાવવા જતા એવું કંઈક વાત કરી હશે. અને અહીંયા આગળ આવ્યા ને અહીંયા આગળ આવીને દાખલ કર્યા, નોર્મલ સુવાળ કરાવી. નોર્મલ સુવાળ કહીને હું જે પેલું છોકરું બહાર આપવા જાઉં એટલે બહાર જઈને બૂમ પાડી તો કોઈ બહાર લેવા આવ્યું નહીં. એટલે પછી એ અંદાજીને પૂછ્યું કે અમે તો 2 જ જણા આવ્યા, બીજું કોઈ છે જ નહીં. ઘરવાળોએ ઘરે ઊંઘી ગયો, 10 ફોન કર્યા, ઘરવાળાએ ફોન નહીં ઉપાડ્યા. એટલે કાકી કેવું રહ્યું? આખી વાત કરો હેડો. ભિલોડા તાલુકાની આવેલી છું જ્યાં છોકરીને 2 જણા રીલમાં જોયું હતું કે નોર્મલ ડિલિવરી કરાવી એમ. તને છોકરી ક્યાંક જાઓ મમ્મી એમ. બસમાં ગડા ડુંગર બસમાં બેન આજે આવે ને આજે તને તપાસ કરે ને ડિલિવરી કરાવજે નોર્મલ. પેલું ઓપરેશન કરેલું હતું. એવા સારું હોય. હવે થઈ ગયું? નોર્મલ થઈ ગયું. નોર્મલ થઈ ગયું. વાત કરો. હા શું નોર્મલ. ઘરવાળો આવ્યો કે તમારે જમાઈ આવ્યો કે નહીં આવ્યો? ના, જાય જમાઈ. આવી જાય. ફોન કેમ નતા ઉપાડતા રાતે? રાત્રે સુઈ જાય. રાતે ઘણા જ ફોન કરે પણ ફોન ઉપાડે જ નહીં. ઘરવાળા હારા એવા ખતરનાક ઉવાળ થાય થાવ હોય તને તો નવું બૈરું લાવો હારાન કે એમાં જૂનું થઈ ગયું એટલે ઉવાળ થઈ ગયું. બધું સારું છે.